એક જગ્યાએ ઊભા રહ્યા છીએ ચા નાસ્તો કરવા માટે. અરે દરેક બ્લોગમાં કહેતા હોય ભાઈ જમ્મુમાં બહુ ઠંડી છે, બહુ ઠંડી છે. અહીંયા તો અમને ગરમી થઈ ગઈ બહુ ભાઈ. મારી જેમ કરજો, કોઈ ના ઓળખતા હોય લોકો ભેગા હાલ્યા જાજો ક્યાંક, પણ એક વખત અહીંયા જરૂર આવજો. જય શ્રી કૃષ્ણ મિત્રો, જય હિન્દ, જય ભારત. આફ્ટર સો લોંગ ટાઈમ વ્લોગ શૂટ કરી રહ્યો છું અને પહેલી વખત હું ક્યાંક એટલી દૂર ટ્રીપ ઉપર જઈ રહ્યો છું. યસ. અને બીજી વાત એ કે ટીવીમાં પણ આપણે ચેનલ દેખાય છે ને તમારી સ્ક્રીન ઉપર પણ આપણી ચેનલ દેખાય છે, તો જલ્દીથી જલ્દી બાજુમાં આપેલો લાલ બટન મોબાઈલ ફેંકીને મારો એટલે ક્લિક થઈ જાય. સબસ્ક્રાઈબ કરેલો ચેનલને, અને પહેલી વખત આવી રીતે ક્યાંક જઈ રહ્યો છું ને આ બ્લોગ એકદમ ઇન્ટરેસ્ટિંગ થવાનું છે. લાસ્ટ સુધી જોજો. હોપ છો તમને બહુ મજા આવશે અને પૂરી મજા કરવાની પૂરી ટ્રાય કરીશ અને બધું બતાડવાની પૂરી ટ્રાય કરીશ. એના માટે સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી લો, નહીં તો પછી રહી જાય છે દર વખતેની જેમ. આ બટન ડોન્ટ ફોરગેટ ઇટ. આ જો ટચ સ્ક્રીન છે પણ અત્યારે નહીં થાય કેમ કે સામે બીજો કેમેરો ચાલુ છે ને, એટલે તો સબસ્ક્રાઇબ કરો. બસ થોડી જ વારમાં અત્યારે વાગી રહ્યા છે 4:30. હું રેડી થઈ ચૂક્યો છું અને એટલે હજી થવાનું છે, હજી તો ઉઠ્યો છું જસ્ટ, અને મને વિચાર આવ્યો કે કેમ ના તમને પણ આ જર્નીમાં સાથે લઈ જાઉં. એટલે ચલો આપણી જર્ની સ્ટાર્ટ કરીએ છીએ અને પહેલાં રેડી થઈ જાઉં. તો એકદમ રેડી થઈ ચૂક્યા છે આપણે હવે, અને અત્યારે વાગી રહ્યા છે 6:30. તો હવે થોડોક ચા નાસ્તો કરે. અહીંયા પણ મળે છે, સારી સુવિધા છે, પણ સ્ટ્રીટ ફૂડ ઇઝ લવ. એટલે મસ્ત એક મજાની આપણી જગ્યાએ જ્યાં હું જાઉં છું જ્યારે પણ અમદાવાદ આવવાનું થાય ત્યારે, એટલે હું પહેલાં ત્યાં ચાય પી આવું અને પછી નીકળીએ છીએ આપણે રેલવે સ્ટેશન માટે. हम पहुंच चुके हैं रेलवे स्टेशन कम फ्लाइट स्टेशन. अपनी फ्लाइट થોડી દેરમાં ઉડેગી. અને ભાઈ અત્યારથી જ અહીંયા બહુ તડકો લાગે છે અને આ સ્ટેશન ઉપર હું પહેલી વખત આવ્યો છું ને બેઝિકલી હું અત્યારે અમદાવાદમાં છું. તો પહેલાં આપણે અંદર પહોંચીએ જલ્દી ચાલો. મિત્રો આપણી જર્ની સ્ટાર્ટ થઈ ચૂકી છે. બેકગ્રાઉન્ડમાં તમને દેખાતું હશે. અને ફર્સ્ટ ટાઈમ એસી કોચમાં જઈએ છીએ. એટલે બસ આ વખતે કેવું છે ટ્રીપ એ ટાઈપની છે કે હું આમાંથી મારી જોડે 2-4 લોકો છે પણ બધા અનનોન લોકો છે. વાતો કરતાં કરતાં મિત્ર તો આપણે ગમે ને બનાવી લઈશું. એક જ જણાને હું થોડો ઓળખું છું ને બાકી બધા અનનોન લોકો સાથે. એટલે ઓમ તો હું સોલો ટ્રીપ પણ કહી શકું છું ને ગ્રુપ ટ્રીપ પણ કહી શકું છું. એટલે આવી રીતની આપણી જર્ની સ્ટાર્ટ થાય છે હવે. તો આપણે જઈ રહ્યા છીએ. થંબનેલ જોઈને તમે સમજી જ ગયા છો, પણ છતાંય હું ત્યાં પહોંચીને જ તમને કહીશ. નાનપણથી બહુ ઈચ્છા હતી મારી, હજી હું ઉઠ્યો જ છું કે પંજાબ જવું છે, મારે પંજાબ જવું છે. અને પંજાબ તો ક્યારે ફરશું ખબર નથી, પણ પંજાબના રેલવે સ્ટેશન ઉપર જરૂર પહોંચી આવ્યા છીએ હવે. રેલવે સ્ટેશન ઉપર જોઈએ નાસ્તો પાણી કેવો મળે છે અને પછી આપણી જે મેઇન જગ્યાએ તો હવે પહોંચશું. એટલે બાકીની તમને ડિટેલ્સ ને ઇન્ફોર્મેશન તો ત્યાં જ મળશે. कौन कहता है लड़कों का सामान नहीं होता है. यस, वी आर इन जम्मू काश्मीर. જમ્મુ કાશ્મીર રેલવે સ્ટેશનની બહારથી જસ્ટ નીકળ્યા છીએ અને હજી હવે અમારા ડ્રાઈવર સાહેબ ખોવાઈ ગયા છે, અહીંયાના જ છે તોય, એટલે એની વેઇટ કરીએ છીએ. અને બસ પછી પહોંચીએ. અહીંયાની મોજ કરવાની છે ને બસ જમ્મુ કાશ્મીર આવ્યા છીએ. તમને સમજી જ ગયા છો છતાં પણ બસ મોજ મસ્તી કરતાં કરતાં ટ્રેનમાં આવ્યા છીએ અને હવે ડ્રાઈવર આવે એની વેઇટ કરીએ છીએ. ડ્રાઈવર સાહેબ આવી જાય એટલે પછી પહોંચીએ છીએ હોટલ બાજુ અને ત્યાં પહોંચી પછી બધાથી આરામથી મળાવું અને બાકીની ચર્ચા આપણે પહેલાં હોટલ પહોંચી જઈએ. સૌથી પહેલાં કહેતા હોય ભાઈ જમ્મુમાં બહુ ઠંડી છે, બહુ ઠંડી છે. અહીંયા તો અમને ગરમી થઈ ગઈ બહુ ભાઈ. બધા પલરી ગયા છે, બહુ ગરમી થાય છે. અહીંયા બધા ઊભા છે અત્યારે ઠંડો પાણી પીવા. ઠંડો પાણી મળે તો અમે અહીંયા આટલી ઠંડીમાં ઠંડો પાણી ગોતી જઈએ, ક્યાંકથી ઠંડો પાણી મળી જાય તો. હજી અમારા ડ્રાઈવર સાહેબ આવ્યા નથી એટલે અમે રેલવે સ્ટેશનની બહાર ફરતા બહાર સુધી તો આવી ગયા છીએ, પણ હવે
ક્યાં ક્યાં ઊભું પડે જો છાયા માટે. ડિસ્કસ્ટિંગ ડ્રાઈવર સાહેબ, ડિસ્કસ્ટિંગ. ઠંડી નથી પણ ઠંડી પાણીની બોટલ છે. વાહ જો કેટલી ગરમી છે, એમ લાગે રાજસ્થાનમાં ફરી આવીએ. એટલી ગરમી છે અહીંયા. તને થોડું બધું ખાલી ખોટા સ્વેટર લઈ આવ્યો ને પહેલા કોકને ફોન કરી લીધો તો આપણે ઠીક છે. ડ્રાઈવર આવે પછી નીકળીએ યાર, બહુ ગરમી થાય છે યાર. અહીંયા આટલી ગરમી છે તો અહીંયા કેટલી ગરમી હશે ગુજરાતમાં. વાહ. બિલ્લાભાઈ આવી ગયા છે અને અમારી ગાડી પણ આવી ગઈ છે અને બસ હવે છોકરાઓમાં થોડોક ઉત્સાહ પાછો આવી ચૂક્યો છે ને બસ હવે થોડુંક સામાન રાખી દઈએ પાછો અને પછી આપણે જે હોટલ ઉપર જવાનું છે ત્યાં પહોંચી જઈએ. ચાલો જલ્દી પહેલાં ઇમ્પોર્ટન્ટ વાત એ કે તમે જમ્મુ બાજુ આવો તો સિમ કાર્ડ તમારું નહીં ચાલે. આપણું પ્રીપેડ જેટલા પણ કાર્ડેસ હોય છે એ અહીંયા બંધ થઈ જાય છે. અમારી જેમ હેરાન થઈ જશો. એટલે તમારે ક્યારે પણ આ બાજુ આવવાનું થાય તો પોસ્ટ પેડ કાર્ડ જરૂર લઈને આવજો. અહીંયાથી પણ તમને મળી જશે. અમે પણ અહીંયાથી જ અત્યારે એક્ટિવેટેડ કરાવીએ છીએ. પણ આમ હેરાન થશો, તમારું પઠાણકોટ પછી તમારું સિમ કાર્ડ બંધ થઈ જશે, એટલું ધ્યાન રાખજો. કેમ કે અમે હેરાન થયા છીએ તો હું એવું છું કે તમે હેરાન ન થાવ. એટલે સિમ કાર્ડ પોસ્ટ પેડ લઈને આવજો, અથવા તમને અહીંયાથી તો બધી જગ્યાએ મળી જ જશે. ભાઈ તો નથી અહીંયા અમારી જોડે, પણ બીજા સાહિલભાઈ અમારી જોડે આવ્યા છે. એટલે મસ્ત મજાની હવે 5-7 દિવસ જેટલા દિવસ મજા આવે એટલા દિવસ માટે અમે બધા નીકળી ચૂક્યા છીએ. અત્યારે અમે બારી ઓપન રાખી છે કે નેચરલ ફીલ અમે માણી શકીએ એટલા માટે. ને બસ હવે થોડી ભૂખ લાગી છે. સૌથી પહેલાં અમે કંઈક જમશું પહેલાં અને પછી બસ તમને રોજ બ્લોગ મળતા રહેશે. જે બધાની કમ્પ્લેન હતી કે તમારા બ્લોગ નથી આવતા અપડેટ, એટલે મળતા રહેશે. હવે જોતા રહેજો. लेट्स गो फॉर फ्लाई बेबी. हम उड़ चुके हैं आसमान की गहराइयों में. અમે બધી વ્યવસ્થા સાથે કરીને જ આવ્યા છીએ અમે, એટલે તમને મસ્ત વ્યૂ બતાડવાના. જો ઓ ભાઈ સાहब, ભાઈ સાहब क्या ही व्यू है. એક જગ્યાએ ઊભા રહ્યા છીએ ચા નાસ્તો કરવા માટે. અરે દરેક બ્લોગમાં તો આવે જ છે યાર, ગમે બ્લોગ બનાવો કોક ને નડી આવે છે. તો અમે અત્યારે ચા નાસ્તો કરવા ઊભા રહ્યા છીએ. ભાઈ સ્વર્ગ છે સ્વર્ગ. તમે મર્યા પહેલાં એક વખત જરૂરથી આવજો અને મારી જેમ કરજો. કોઈક ના ઓળખતા હોય લોકો ભેગા હલ્યા જાજો ક્યાંક, પણ એક વખત અહીંયા જરૂર આવજો. હજી તો અમે જે મેઇન જગ્યા છે ત્યાં પહોંચ્યા નથી, એટલે પહોંચીને હવે ખબર પડે. એ સસ્તા આમિર ખાન વિડીયો બનાવે. મસ્ત મજાની ચાય બને છે ઘરમાં ગરમ. આપણે ફૂલ એકદમ કડક મસાલેદાર. બસ પછી ચા પીને જલ્દી પહોંચે, કેમ કે આગળ આઈ થિંક ડ્રાઈવર ભાઈ એવું કહે છે કે ટ્રાફિકનો ઇસ્યુ હોઈ શકે છે, તો ચાય પીને ફટાફટ નીકળીએ છીએ. ચાય આવી ગઈ છે, બધા ચાય પીવા પણ માંડ્યા છે. એટલે બીજું શું છે ખબર છે, બધા ક્રિએટર જ્યારે ભેગા થાય ને ત્યારે બધા પોતાના કોન્ટેન્ટ બનાવવામાં અને બધું સ્ટોરેજ ફૂલ કરવામાં જ પડે. હવે આપણે મસ્ત મજાની ચાય પીએ, ચાય પી અને પછી બસ નીકળીએ છીએ. વી આર ગેટિંગ લેટ. અને ચાય પણ બહુ સારી છે. શું કહો છો? ચાય કેવી છે? મસ્ત રેડી છે, મજા આવી ગયા. પહેલી જ ચાય અમને સારી મળી છે, એટલે હોપ તો આખી ટ્રીપમાં અમને ચાય સારી મળશે. તો ચાય બધું પછી પીશું, પહેલે આપ હમના કોન્ટેન્ટ બનાવેંગે. બધા અરે બનાવી લ્યો. અરે હું મારો કામ જ કરું છું, પણ આ તો ઘણા જરાક સારા લાગતા હતા બધા, એટલે હવે ચા પીને નીકળી છે ફાઇનલી અમે. સબ ઠંડી ચાલુ થઈ ગઈ છે. હવે જમી લીધું છે સરસ મજાનું અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. તમને કદાચ દેખાતો હશે કે નહીં દેખાતો ખબર નથી, પણ છાંટા પડે છે. એટલે હવે અમે નીકળીએ છીએ. હજી શ્રીનગર 1.5 કલાક જેટલો રસ્તો છે અમારે, એટલે પહોંચી જાય જલ્દી. વરસાદ ચાલુ થઈ ગયો છે, હવે આપણે પહોંચીને મળશું. ફાઇનલી વી આર રીચડ. હોટલ ઉપર પહોંચી આવ્યા છીએ. સામાન હજી ઉતરે છે. હવે કેવી મજા આવી ભાઈ રસ્તામાં? કેવી મજા આવી? અમે તમને સવારે કીધું ને કે ગરમી છે, પણ અત્યારે ખબર પડે કેટલી ઠંડી છે ભાઈ. સાલ બાલ મારે એકાધિક બે તો નીકળી ગઈ છે. અને પર્સનલી દિલથી હોટલનો વ્યૂ બહુ જ જોરદાર છે. આરામથી તમને હું બતાડીશ અને ફૂલ મોજ કરવાની છે. હવે ખબર પડતી જશે તમને મારાથી.
એટલે હું તમને અંદર રૂમ ટૂર પણ કરાવું અને પછી આરામ કરીએ આપણે પહેલાં સામાન બમાન ઉતારી લઈએ આપણે. સો મિત્રો અંદર આવી ગયા છીએ અને આ આપણી હોટલ છે. તો સૌથી પહેલાં તમને રૂમ ટૂર કરાવી દઉં કેમ કે દર વખતે મને કહેતા હશે કે તમે ક્યારે રૂમ ટૂર નથી કરાવતા. તો આ અમારો પાણીનો જગ છે ને આ 7 નંબર તો આપણે લખી છે થાલા ફોર રીઝન ને આ આપણી રૂમની એન્ટ્રી છે. એટલે અહીંયા વોશરૂમ છે જે અમે નથી જોયું હજી અને આ આપણો માસ્ટર બેડ છે. આ મસ્ત મજાની ટીવી છે અને બસ આ બધું સવારે આ લોકોએ કહેવા માંગે છે કે ભાઈ નાહી ધોઈને જરાક બહાર જતા જાઓ અને અહીંયાથી એક વ્યૂ તમને બતાડું ભાઈ કે જેના માટે ફૂલ પૈસા વસૂલ વ્યૂ છે. આ બધું ફ્રીજ પણ આપ્યું છે પણ અમે ખાલી પાણી ઠંડુ કરીને પીશું. ભલે અહીંયા ઠંડી છે પણ અમે ખાલી પાણી ઠંડુ કરીશું. એટલે તમને વ્યૂ બતાડું. હવે રેડી છો ને? આઈ થિંક તો દેખાવું જોઈએ પણ હોપ સો નહીં તો સવારે તો બતાડવાનું જ છે. આવી જાઓ ભાઈ સાહેબ ભાઈ આ સવારે જે લોકેશન દેખાશે તમને એ કંઈક નેક્સ્ટ લેવલનું હશે. સવારે અમને ફરીથી બતાડીશું પણ છતાંય આના માટે જ હમ ઇધર આઈ હે બાકી કોઈ ખાસ હે નહીં. અને બસ સામાન વામાન ગોઠવી હવે આરામ કરીએ અને સવારે વહેલું નીકળવાનું છે. એક તો આદત નથી વહેલું ઉઠવાની પણ કાલ માટે ઉઠવું પડશે કારણ કે ફરવા આવ્યા નહીં તો આ લોકો લીધા વગર હલ્યા જશે જે ડાન્સ કરે છે બધા. દેટ્સ ઇટ ફોર ટુડે ગાઈસ. આ વ્લોગને અહીંયા હું એન્ડ કરું છું. કાલનો નવો વ્લોગ આવશે તો પ્લીઝ હજી સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બસ પ્રેમ આપતા રહ્યો. મળીએ. Big thank you for being here.